હવે આપણે મેથ્સ રીઝનિંગ ચલાવીએ છીએ. મેથ્સ રીઝનિંગના અંદર આપણે મેથ્સમાં આપણું ચેપ્ટર ચાલે છે સંખ્યા પદ્ધતિ. એમાં આપણે લેક્ચર 1 તો લીધું છે, ત્યાર પછી 9 દિવસ જેવા થઈ ગયા છે, 9-10 દિવસ જેવા. તો આપણે ગેપ પડી ગઈ છે. હવે આપણે રેગ્યુલર વિડીયોને અપલોડ કરીશું. મેથ્સ રીઝનિંગના મેથ્સનું એક લેક્ચર અને રીઝનિંગનું એક લેક્ચર ફરજિયાત હશે દિવસનું. તો હવે આપણે લેક્ચર 1 જોઈ ગયા છે. હવે લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ છીએ. તો સંખ્યાનું વર્ગીકરણ કરીએ. આપણે કેટલા પ્રકારની સંખ્યા છે તો એનું વર્ગીકરણ કરીએ. તો સંખ્યાનું વર્ગીકરણ એમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે એ પહેલા જોઈ લઈએ, પછી અંદર ડીપમાં અંદર જોઈએ. તો આપણે કોષ્ટક બનાવીએ સૌથી પહેલા. તો પહેલા અહીંયા નીચેથી લખું છું, નીચેથી ઉપર જતા જોઈએ છીએ તો કઈ રીતે સંખ્યાઓ આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા આવે છે. પહેલા શું આવે છે? પ્રાકૃતિક સંખ્યા. શું આવે છે? પ્રાકૃતિક સંખ્યા. તો આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો એના અંદર 1 થી સ્ટાર્ટ થાય છે, 1 થી. ત્યાર પછી 1 થી શરૂ થાય અનંત સંખ્યાઓ આવે. તો અહીંયા વધ્યું કઈ સંખ્યાઓ બીજી? તો અહીંયા બીજી સંખ્યાઓ શૂન્ય વધે. શૂન્યનો તમે એડ કરી નાખો, શૂન્ય આ બે સંખ્યા એડ કરો તો એક નવી સંખ્યા મળશે. તો એ નવી સંખ્યાને શું કહે છે? પૂર્ણ સંખ્યા કહે છે. શું કહે છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. એના અંદર શું આવે? ધન પૂર્ણ સંખ્યા આવે, ધન આવે. તો ધન આવી. અહીંયા 1 થી અનંત સંખ્યાઓ, શૂન્ય આવી ગઈ. હવે ઋણ સંખ્યાઓ બાકી રહે છે. તો આ સંખ્યા પૂર્ણ સંખ્યા અને આ પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યાનો એડ કરી નાખીએ. ઋણ સંખ્યા, આ ઋણ સંખ્યાઓ એડ કરી નાખીએ. તો હવે એક નવી સંખ્યાઓ ધન બને. આ ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ. તો ધન અને ઋણ સંખ્યાઓ બની જાય તો એને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? બંને ભેગી થઈ ગઈ એ સંખ્યાને કઈ સંખ્યા કહીશું આપણે? પૂર્ણાંક સંખ્યાઓ. શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ. અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ. આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ હોય તો બીજી પૂર્ણાંક એટલે એમાં અંશ જ આવે, છેદ ના આવે. અંશ અને છેદ ના હોય. પૂર્ણ સંખ્યાઓમાં ફક્ત અંશવાળી સંખ્યાઓ, જેમ આપણે લખીએ છીએ સંખ્યાઓ એ રીતના. નીચે કોઈ સંખ્યા આવી નહીં, આવી 1/2 એવી કોઈ સંખ્યા ના આવે. તો પૂર્ણ સંખ્યાઓમાં 1 થી 0 થી અનંત સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાના અંદર સમાવેશ થાય. આની સંખ્યા, આ બધી સંખ્યાઓ આના અંદર સમાવેશ થાય, આની સંખ્યા બધી આના અંદર સમાવેશ થઈ જાય. તો હવે પૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક પણ હોય. તો અહીંયા નીચે લખી દઈએ આપણે અપૂર્ણાંક સંખ્યા. શું લખી દઈએ? અપૂર્ણાંક સંખ્યા. અહીંયા શું? અપૂર્ણાંક. પૂર્ણાંક હોય એટલે અપૂર્ણાંક હોય, અંશ અને છેદવાળી. 1/p/q અથવા 1/2. આ શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક કહેવાય. p/16. તો આ બે સંખ્યાઓ હોય તો આ બે સંખ્યાઓ મળી ગઈ. આ જે છે એને આ કોષ્ટક કહે છે. હવે આ બંને સંખ્યાઓ ભેગી થઈ ગઈ તો કોઈક નવી સંખ્યાઓ બને. આ બંને સંખ્યાઓ ભેગી થઈ ગઈ તો એક નવી સંખ્યા બને. એને શું કહે છે? સમમેય સંખ્યાઓ. શું કહે છે? સમમેય સંખ્યા. તો અહીંયા લખી દઈએ સમમેય સંખ્યાઓ. આ થઈ ગઈ સમમેય સંખ્યા. હવે જેમ પૂર્ણાંક સંખ્યા હોય એમ અપૂર્ણાંક હોય, તો સમમેય હોય તેમ શું હોય? અસમમેય સંખ્યાઓ પણ હોય. અહીંયા લખી દઈએ અસમમેય સંખ્યાઓ. તો આ પાછી બંને સંખ્યાઓ ભેગી થઈ જાય એટલે કોઈક નવી સંખ્યાઓ હોય તો એ સંખ્યાના અંદર દરેક સંખ્યાઓનો સમાવેશ થાય, સમમેય અને અસમમેય. તો અસમમેય અને સમમેય સંખ્યાઓનો સમાવેશ થઈ જાય તો કઈ સંખ્યાઓ બને? વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે ટોટલી બધી સંખ્યાઓ આવી ગઈ, વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક હોય તો કાલ્પનિક સંખ્યાઓ હોય, જેમાં આપણે વાસ્તવિક કોઈ હોય અને જે આપણે જોઈ શકતા નથી એને આપણે કાલ્પનિક કહીએ છીએ. તો વાસ્તવિક સંખ્યા હોય તેને શું કહે? બીજી સારી સંખ્યાઓ હોય કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક સંખ્યા. તો પાછી આ બંને સંખ્યાઓ ભેગી થાય તો કઈ સંખ્યાઓ બને? તેને સંકર સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે. શાના વડે? સંકર સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે. સંકર સંખ્યાઓ. એને C વડે દર્શાવવામાં આવે છે. કોમ્પ્લેક્સ નંબર C. NWZQRC. અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓને M, પૂર્ણ સંખ્યાઓને W, પૂર્ણાંક સંખ્યાઓને Z, સમય સંખ્યાઓને Q, વાસ્તવિક સંખ્યાઓને R, સંકર સંખ્યાઓને C. તો આ રીતના આપણે એક લાઈન બને છે અને આ દરેક સંખ્યાઓ એકબીજામાં સમાયેલી છે. n ની દરેક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ W માં સમાઈ ગઈ છે તો ઉપગણ આપે છે NW. જુઓ અહીંયા 0 પૂર્ણ સંખ્યાઓના અંદર 0 આવી ગઈ અને 1 થી અનંત સંખ્યા, 1 થી અનંત સંખ્યાઓ અંદર આવી ગઈ તો NW. પછી અહીંયા Z, તો અહીંયા Z ના અંદર આ બધી સંખ્યાઓ અંદર સમાવેશ થઈ ગઈ. Z પછી Q ના અંદર સમાવેશ થઈ. પછી આ, પછી અહીંયા C ઉપગણ. તો આ પણ તમે યાદ રાખી શકો NWZQRC. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ સંકર સંખ્યાઓમાં થઈ શકે છે, થઈ જાય છે બધી સંખ્યાઓ. તો આ હતું. હવે આપણે દરેક સંખ્યાઓની અંદર ડીપલી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ, ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ અને છેલ્લે સંકર સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓને આપણે ફરીથી જોઈ લઈએ. તો સૌથી પહેલા જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક
સંખ્યાઓ, એને નેચરલ નંબર કહે છે. નેચરલ નંબર, તો નેચરલ નંબરને લીધે એને n વડે દર્શાવવામાં આવે છે. તો એના અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો એના અંદર એકથી અનંત સંખ્યાઓ, તો એકથી શરૂ થાય. એકડી આપણે બોલીએ છીએ એકથી, 1 2 3 4 5 6 7 8 9 10 11 100 1000 10,000 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ, પછી છેલ્લે અનંત સંખ્યા, કોઈ સંખ્યા આપણે ગણી શકતા નથી તે સંખ્યા. તો સૌથી હવે પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક, તો પ્રાકૃતિક સંખ્યામાં આટલી સંખ્યા છે, તે આ નાની કહેવાય અને આ સૌથી મોટી કહેવાય. તો આ સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો અહીંયા લખવાનું તમારે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સંખ્યા કઈ છે? 1. સૌથી મોટી તો અનંત સંખ્યા. અહીંયા આ સંખ્યાને કઈ સંખ્યાઓ કહેવાય છે? અંદર બધી ધન સંખ્યાઓ છે, તો અહીંયા ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહે છે. ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે. શું કહેવાય છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. ધન સંખ્યાઓ પૂર્ણાંક કહેવાય છે. આ થઈ ગઈ. હવે આપણે જે કોષ્ટક જોયું ત્યાર પછી શું હતું? પ્રાકૃતિક સંખ્યાના બાજુમાં મેં 0 લખ્યું, તો આપણે 0 ની વાત પણ કરી લઈએ. તો અહીંયા 0, શૂન્ય, શૂન્ય, આ શૂન્યની વાત કરે છે. તો એ સંખ્યા છે ધન પણ નથી અને ઋણ પણ નથી. આ ખાસ યાદ રાખવાનું છે. શૂન્ય એ અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા 0 છે, આ બાજુ ધન સંખ્યાઓ અને આ સાઈડ ઋણ સંખ્યાઓ આવે, પણ શૂન્ય એ ધન કે ઋણ નથી. શું લખવાનું છે? ધન કે ઋણ નથી. આ રીતે તમે યાદ રાખી શકો છો. 0 આ બાજુ ધન સંખ્યાઓ જમણી બાજુ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, પણ શૂન્ય એ ધન કે ઋણ સંખ્યા નથી. ત્યાર પછી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, શૂન્ય જોઈ. તો બંને સંખ્યાઓ ભેગી થઈને જે બને એના અંદર સમાવેશ થઈ જાય તો એને શું કહે છે? પૂર્ણાંક, પૂર્ણ સંખ્યાઓ કહે છે. પૂર્ણાંકને પૂર્ણ સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યાને આપણે લખીએ પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ એને હોલ નંબર કહે છે. હોલ, તો અહીંયા WHOL નંબર. તો આને શેના વડે દર્શાવવામાં આવે છે? નંબર લખવાનું, નંબર. તો અહીંયા નંબર આમ પૂરું નથી લખતો, તમે લખી દેજો. તો અહીંયા W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? W વડે. તો આના અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? પૂર્ણ સંખ્યાના અંદર શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા. તો શૂન્યથી સ્ટાર્ટ કરીએ, શૂન્યથી સ્ટાર્ટ કરી અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n. તો તે બંનેનો પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ અને 0 નો સમાવેશ થઈ ગયો. તો આ n ની સંખ્યા એ બધી W ના અંદર સમાવેશ થઈ જાય છે. એટલે મેં આગળ લખ્યું હતું NWZPRC. તો હવે હું લખીશ નહીં દર વખત, હવે તમારે સમજી લે. તો અહીંયા n ની સંખ્યાઓ કઈ કઈ છે? 1 થી, તો પાછી 1 2 3 એ રીતના સુધી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો હવે અહીંયા W વડે દર્શાવાય છે, પણ અહીંયા એમ પૂછે કે હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો 0 આવશે. શું આવશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? તો 0. અહીંયા જો 0 થી સ્ટાર્ટ થાય છે પૂર્ણ સંખ્યા, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થી. અને આગળ મેં વાત કરી તે રીતે n એ W માં સમાવેશ થઈ જાય છે, તો એથી આપણે n ઉપકરણ W લખી શકીએ છીએ. બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. એનો મતલબ શું છે? બધી પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય તો ના કહેવાય. બધી પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાઓમાં તો 0 આવે છે, પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 આવે છે, નથી આવતો. તો પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ ના કહી શકાય. તો એ તમે લખી લેજો. તો હું બધું નહીં લખું, પણ તમે લખી લેજો. જે મેન છે એવું લખી શકીએ. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તો એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો અહીંયા શું છે? એના અંદર તમને કિંમતો આપેલી છે. એના અંદર 1 2 3 અને 4 આ રીતના કિંમતો આપેલી છે. હવે અહીંયા માની લો કે 4 સંખ્યા છે, 4 સંખ્યા એ આના અંદરની જ છે, તો અહીંયા તમે belongs to લખી શકો છો, belongs to A. તો એના અંદરનો સમય ગયેલો છે 4. હવે એ રીતના 5 લખીએ આપણે, તો 5 એના અંદર છે નથી, તો અહીંયા તમારે લીટું જ કરવાનું હોય છે. તો અહીંયા 5 એ ગણ એના અંદરનો સભ્ય નથી, એનો મતલબ એવો છે. ત્યાર પછી આપણે એ રીતના બીજું એક્ઝામ્પલ લઈએ. તો બીજા એક્ઝામ્પલમાં શું છે? 2 ગણની વાત કરીએ, એક ગણ નહીં. એક ગણના અંદર 1 થી 4 અંકો લઈ લઈએ, જેમ લીધા એમ આગળ 1 2 3 4. અને બી ના અંદર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, તો આપણે 2 3 લઈ શકીએ છીએ, 2 4 લઈ લઈએ, 2 4. તો આ બંને કિંમતો આના અંદર છે. બી ગણ છે, બી ગણના 2 સભ્યો છે, એ ના 4 સભ્યો છે. તો અહીંયા બી ના બંને સભ્યો આના અંદર સમાવેશ થઈ જાય છે, તો આપણે ઉપગણ લખી શકીએ છીએ. તો અહીંયા તમને ખાલી જગ્યા આપી હોય એ, તો અહીંયા બી ના તમામ સભ્યો આના અંદર છે, તો અહીંયા ઉપગણ લખવું પડે. ઘણની વાત થતી હોય ત્યારે તો ઉપગણ. તો આ રીતે તમે લખી શકો છો. તો આ 2 એક્ઝામ્પલ હતા પૂર્ણ સંખ્યા માટેના. સંખ્યાઓના દરેક સંખ્યા માટેના લખી શકાય છે. હવે આગળ સંખ્યા જોઈએ તો 2 સંખ્યાઓ તો પૂરી થઈ ગઈ. પ્રાકૃતિક 0, તો એને બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓના અંદર સમાવેશ થાય છે. હવે પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી સ્ટાર્ટ થઈ ધન સંખ્યાઓ. હવે ઋણ સંખ્યાઓની વાત કરીએ. ઋણ સંખ્યાઓ,
તો ઋણ સંખ્યાઓ એનો મતલબ કે તમારે આ રીતના જે 1 સ્ટાર્ટ થઈ અનંત સુધી, તેમ એ રીતના અહીંયા -1 સ્ટાર્ટ થાય, પછી -2 -3 એ રીતના અનંત સંખ્યાઓ હોય છે ઋણ સંખ્યાઓના અંદર. આ હવે તેને તેમ પ્રાકૃતિક 0 એટલે પ્રાકૃતિક 1 થી અનંત 0 પણ આવી ગયો, પૂર્ણ સંખ્યા આવી ગઈ. હવે ઋણ સંખ્યાઓ, તો ઋણ સંખ્યાઓને તને તેમ ભેગી થઈ એ સંખ્યા એને શું કહેવાય છે? તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે ત્રીજાની વાત કરીએ, પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા સાઈડમાં લખું છું હવે પૂર્ણાંક સંખ્યાઓ. ત્રીજા નંબરમાં લખું પૂર્ણાંક સંખ્યાઓ. એને શાના વડે દર્શાવવામાં આવે છે? ઇન્ટીજર. એને ઇંગ્લિશમાં શું કહે છે? ઇન્ટીજર. ઇન્ટીજર નંબર. અહીંયા લખું છું ઇન્ટીજર નંબર. તો ઇન્ટીજર પણ અહીંયા દર્શાવવાના શાના વડે દર્શાવવા છે પૂર્ણાંક સંખ્યાઓ? તો ઝેડ વડે દર્શાવવામાં. શાના વડે? સંજ્ઞા શું છે? ઝેડ. તો એના અંદર તમામ સંખ્યાઓ આવી ગઈ. તો આપણે ઋણ સંખ્યાઓ લખીએ. તો અહીંયા અનંતથી સંખ્યાઓ સ્ટાર્ટ થાય ઋણમાં પણ. તો અહીંયા ઋણ અનંતથી -3 -2 -1 પછી 0 આવી. 0 ધન કે ઋણ પણ નથી. હવે અહીંયા પાછી આ ઋણ સંખ્યા હોય તો અહીંયાથી આગળ જતા શું આવે? ધન સંખ્યાઓ આવે. 1 2 3 એ રીતના અનંત. તો આ શું થઈ ગઈ? 0 પણ આવી ગઈ, ધન પણ આવી ગઈ, ઋણ પણ આવી ગઈ. તો આને શું સહી કઈ સંખ્યાઓ કહે છે? પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. અને શેના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ વડે. તો હવે NWZ. તો તમે આ રીતના પણ લખી શકો છો. એની સંખ્યાઓ W ના અંદર, W ની સંખ્યાઓ તમામ Z ના અંદર. NWZQRC. આ રીતના તમારે યાદ રાખવાનું છે. હવે ધન ઇન્ટીજર, પોઝિટિવ ઇન્ટીજર એવું શબ્દ લખેલો હોય, પોઝિટિવ ઇન્ટીજર એટલે ધન સંખ્યાઓ. તમારે આ રીતના સંખ્યાઓ આપેલું હોય, સિમ્બોલ આપેલું ધન, Z પર પ્લસ. તો આના અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો ધન સંખ્યાઓનો જ સમાવેશ થાય. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1 2 3 એવી અનંત સંખ્યા સુધી. પોઝિટિવ ઇન્ટીજર, પોઝિટિવ ઇન્ટીજર. એ રીતે Z માઇનસ આપેલું હોય તો માઇનસ એટલે ઋણ સંખ્યાઓ. -1 -2 -3 ઇન્ફિનિટી. તો અહીંયા સેવ કયું આવે? નેગેટિવ ઇન્ટીજર. શું આવે? નેગેટિવ ઇન્ટીજર. તો અહીંયા તમારે પૂરા શબ્દમાં લખી લેવું. તો આ હતું 3 સંખ્યાઓ જોઈએ આપણે. પ્રાકૃતિક સંખ્યાઓ, 0, પૂર્ણ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. પણ મેન તો શું છે? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક. NWZ. હવે Q જોઈએ. QRC. પણ આપણે કોષ્ટકમાં જોયું હતું તો પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એના બાજુમાં શું હોય? અપૂર્ણાંક સંખ્યાઓ પણ હોય. અપૂર્ણાંક. તો અપૂર્ણાંક સંખ્યાઓ જોઈએ 4 નંબરમાં. અપૂર્ણાંક. તો અપૂર્ણાંકને શાના વડે લખવામાં આવે છે? ફ્રેક્શન નંબર. શું કહે છે? ફ્રેક્શન. અપૂર્ણાંક એટલે ફ્રેક્શન કહે છે. હવે અપૂર્ણાંક એટલે તમારે અહીંયા આ સંખ્યાઓ તમે જોઈ તો અંશ અને છેદ નથી આવતું, ફક્ત અંશ જ આવે છે. પણ અહીંયા અપૂર્ણાંકમાં શું આવે? અંશ અને છેદ બંને આવે. તો અહીંયા અંશ P અને Q છેદ. આ શું કહેવાય? અંશ. અને આ શું કહેવાય? છેદ. તો P એટલે અંશ અને નીચે આવવાને છેદ કહેવાય. તો આ રીતના જે સંખ્યા બને એને શું કહેવાય છે? શું કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ. આ રીતના તમે લખી શકો. 3/4 પણ લખી શકો છો. હવે જો તમે બંનેમાંથી કોઈ પણ એક 0 કરો તો શું થાય એ જોઈએ. તો અહીંયા માની લો કે P0 કરી દઈએ. અહીંયા એક ઉદાહરણ લઈએ. તો અહીંયા ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડશે. તો અહીંયા જુઓ, ઉપર 7 લઈએ અને નીચે 0 લઈએ. તો Q0 કરી નાખીએ તો સંખ્યા સહી બની ગઈ? ઇન્ફિનિટી બની ગઈ. ત્યાર પછી નીચેવાળાને 0 પડે, પછી ઉપરવાળાને 0 પડે. ઉપરવાળા 0 અને નીચે 7 લખી દઈએ. તો અહીંયા જવાબ શું આવે? 0 આવે. તો અંશ અને છેદ દેખાય છે? અહીંયા નીચે સંખ્યા કોઈ દેખાય છે? કોઈ સંખ્યા ના હોય આને અપૂર્ણાંક કહી શકાય? તો આ અપૂર્ણાંક નથી. કઈ સંખ્યા છે? પૂર્ણાંક. અહીંયા અપૂર્ણાંક નથી. આ શું છે? અપૂર્ણાંક સંખ્યા નથી. અપૂર્ણાંક માટે ફરજિયાત આ પ્રકારે હોવું જોઈએ. 3/4 P/Q સ્વરૂપ હોવું જોઈએ. તો આ થઈ ગયું. હવે P/Q સ્વરૂપ તો આ તો થઈ ગયું. તો અહીંયા એક 4/7 આપણે લખીએ. 4/7. અહીંયા જો P/Q સ્વરૂપ છે. તો આને કહેવાય અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક છે. પણ એક બીજું એક્ઝામ્પલ લો. 15/3. તો 15/3 કરો તો જવાબ કેટલો આવે? 5. તો 5 એ અપૂર્ણાંક છે? ના, નથી. કારણ કે અહીંયા P/Q સ્વરૂપ જોવા મળતું નથી. તો આ અપૂર્ણાંક સંખ્યા નથી. ખબર પડી? તેવી રીતે એક બીજું એક્ઝામ્પલ પર લઈએ. તો અહીંયા 4.7 લખ્યા. આને તમે 47/10 લખી શકો છો. તો આ અપૂર્ણાંક સંખ્યા છે? તો આ ઉપર P છે અને નીચે Q છે. તો આ અપૂર્ણાંક સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. તો ધન અને ઋણ હોઈ શકે. અહીંયા આગળ તમે માઇનસ કરી દો તો માઇનસ એટલે ધન અને ઋણ હોઈ શકે. ધન અથવા ઋણ હોઈ શકે. આ તો જુઓ, અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા જોઈ અને અહીંયા પોઈન્ટ વગરની સંખ્યા જોઈ. તો તમારે અહીંયા 2 પ્રકાર બની શકે છે અપૂર્ણાંક સંખ્યાઓના. કેટલા પ્રકાર બની શકે છે? 2 પ્રકાર. તો એક સંખ્યા કઈ આવશે તમારે? 2 રીતે દર્શાવી શકાય. 2 રીતે.
તો કઈ કઈ બે રીતે? એક છે કઈ સંખ્યા? અંશ અને છેદ વાળી સંખ્યા. અંશ અને છેદ આવે p/q સ્વરૂપના અંદર, તો એને કઈ સંખ્યા કહે છે? સાદા અપૂર્ણાંક. શું કહે છે? સાદા અપૂર્ણાંક કહેવાય કે ના કહેવાય? ત્યાર પછી બીજો ભાગ જોઈએ, તો બીજા ભાગમાં આપણે પોઈન્ટ વાળી સંખ્યા જોઈ, એને શું કહેવાય? પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક. પોઈન્ટ વાળી સંખ્યા 0.8 એવું લખી દઈએ, 0.7 ને, તો આ કઈ કહેવાય? દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક. તો આપણે અપૂર્ણાંક પણ જોઈ લીધા. હવે આપણે જે અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ તેના પણ પ્રકાર છે, તો આપણે અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર જોઈએ. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યાના પ્રકાર, અહીંયા ટાઈપ્સ લખી દઈએ. ટાઈપ્સ ઓફ ઇન્ટ, ટાઈપ્સ ઓફ ફ્રેક્શન. અપૂર્ણાંક શું કહે છે? ફ્રેક્શન. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર. તો અહીંયા આપણે 0 પોઈન્ટ વાળી, આના પણ પ્રકાર છે. 0 પોઈન્ટ વાળી સંખ્યાની વાત કરીએ તો અહીંયા 3 ભાગ પાડી દઈએ, તો આના 3 ભાગ પડે છે. તો અહીંયાથી એક 0 પોઈન્ટ વાળી સંખ્યા, એક એ તમને ભાગ કહી દેજો. અહીંયા બીજો ભાગ, અહીંયા ત્રીજો ભાગ. તો હવે અહીંયા 0 પોઈન્ટ વાળી સંખ્યા મેં એવું કેમ લખ્યું? તો એને શુદ્ધ પૂર્ણાંક કહે છે. શુદ્ધ પૂર્ણાંક. શુદ્ધ પૂર્ણાંક. શુદ્ધ પૂર્ણાંકની વાત નથી, શુદ્ધ અપૂર્ણાંકની વાત થાય છે. અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકારની વાત થાય તો શુદ્ધ અપૂર્ણાંક પહેલો ભાગ છે, એને કહે છે પ્રોપર ફ્રેક્શન. શુદ્ધ એટલે પ્રોપર, પ્યોર નહીં, પ્રોપર. શુદ્ધ એટલે તમે એમ ના કહેતા કે શુદ્ધ એટલે પ્યોર ફ્રેક્શન, એવું નહીં. શુદ્ધ એટલે પ્રોપર ફ્રેક્શન. શુદ્ધ હોય તો અશુદ્ધ પણ હોય, અશુદ્ધ અથવા વિષમ અપૂર્ણાંક પણ કહે છે. અશુદ્ધ અથવા વિષમ અપૂર્ણાંક એને કહે છે ઇમ્પ્રોપર. પ્રોપર એટલે ઇમ્પ્રોપર. આ થઈ ગઈ. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંક. બીજો પ્રકાર આવે છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક તમે લખી દેજો પૂરેપૂરું. મિશ્ર અપૂર્ણાંક આ થઈ ગઈ. હવે 3 ભાગ છે. હવે મેં શુદ્ધ વાળામાં અહીંયા એવું બોલ્યો તો કે 0 પોઈન્ટ વાળી સંખ્યા. 0 પોઈન્ટ વાળી સંખ્યા. 0 પોઈન્ટ વાળી સંખ્યા. એનો મતલબ તમને યાદ રાખવા માટે, શુદ્ધ આવે એટલે તમારે એવું લખી દેવાનું 0 પોઈન્ટ વાળી સંખ્યા. તમે કોઈ પણનો ભાગાકાર કર્યો અને જે 0 જવાબથી સ્ટાર્ટ થાય એને આપણે 0 પોઈન્ટ વાળી સંખ્યાને શુદ્ધ કહીશું. તો હવે એવું ક્યારે થાય? તો તમે જ્યારે ઉપર નાની સંખ્યા લો અને નીચે મોટી સંખ્યા લે તો તમે ભાગાકાર કરી જુઓ. એવું હોય તો હું ભાગાકાર કરીને બતાવું. તો અહીંયા જો કેલ્ક્યુલેટરના મદદથી 5/7 કરીએ તો કેટલું જાઓ? 0 પોઈન્ટથી સ્ટાર્ટ થયું. જુઓ અહીંયા, જુઓ અહીંયા ફરીથી ભાગાકાર કરીને બતાવો. 5/7 બરાબર. તો 0 પોઈન્ટથી સ્ટાર્ટ થયું નહીં. તો આ 0 પોઈન્ટ વાળી સંખ્યાને શું કહે છે? તો તમારે શુદ્ધ પૂર્ણાંક કહે છે, શુદ્ધ અપૂર્ણાંક. તો અહીંયા સંખ્યા કઈ હોવી જોઈએ? 0 પોઈન્ટથી જવાબ સ્ટાર્ટ થાય એનો મતલબ કે તમારું છેદવાળી સંખ્યા મોટી હોય અને અંશવાળી સંખ્યા નાની હોય ત્યારે જ 0 પોઈન્ટથી જવાબ શરૂ થાય. તો તમારે અહીંયા શું કરવાનું છે? આ સંખ્યા જે ઉપર લખું છું, અહીંયા જે ઉપરની સંખ્યા છે એ કઈ હશે? નાની સંખ્યા હશે અને નીચેની સંખ્યા કઈ હશે? મોટી હશે. તમે જવાબ જેવું લખશો એવું તમારો 0.7 જવાબ આવશે. 0.7, 0.71 આ રીતના જવાબ મળે છે. જવાબ આ રીતના મળે છે એનો મતલબ કે નાની છેદની સંખ્યા મોટી, અંશની સંખ્યા નાની, તો જ તમારે 0થી જવાબ મળે. તો આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. તો આ જે 5/7 છે એ કઈ સંખ્યા છે? શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક આ થઈ ગઈ. તો આને આપણે મિશ્રમાં ફેરવી શકતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. બીજું, શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ. જ્યારે આ જોઈશું એટલે ખબર પડી જશે તમને. તો અહીંયા જુઓ, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મિશ્રમાં ફેરવી શકતા નથી. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. આ થઈ ગઈ. હવે બીજો ભાગ પણ એનો જોઈ લઈએ. અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક, ઇમ્પ્રોપર ફ્રેક્શન. તો હવે આના કરતા ઉલટું, જે મેં અહીંયા લખ્યું છે એના કરતા ઉલટું. હવે અહીંયા નાની હતી, નીચે મોટી હતી, તો અહીંયા મોટી છેદમાં નાની આવશે સંખ્યા. તો જુઓ, અહીંયાથી ઉપર ઉલટું કરી નાખીએ. ઉલટું લખો, ઉલટું. તો અહીંયા નાની, તો અહીંયા શું આવશે? મોટી. અહીંયા મોટી છેદમાં, તો અહીંયા નાની સંખ્યા. હવે કરી જો ભાગાકાર. કોઈ સંખ્યા લઈ શકે, અહીંયા મોટી સંખ્યા લઈ, તો અહીંયા જો ઉપર 9 સંખ્યા લીધી અને નીચે 7 લીધી. તો હવે અહીંયા જે જવાબ આવશે એ 0 પોઈન્ટ વાળી સંખ્યા નહીં આવે. તો આગળ પોઈન્ટ પહેલા એવું લખી લેજો તમે. પોઈન્ટ પહેલા 1 થી 9 નો કોઈ અંક, 1 થી 9 માંથી 1 થી 9 એકડી હોય એનો કોઈ અંક હશે. 1 પોઈન્ટ પણ હોઈ શકે,
2 પોઈન્ટ પછી જવાબ પણ હોઈ શકે, 3 પોઈન્ટ પછી પણ જવાબ હોઈ શકે, 7 પોઈન્ટ પછી પણ જવાબ હોઈ શકે, અથવા 9 પોઈન્ટ પછી પણ જવાબ હોઈ શકે. પણ અહીંયા 0 થી પોઈન્ટ પહેલા 0 થી સ્ટાર્ટ થઈ શકે નહીં. તો અહીંયા 9/7 કરીને બતાવું તો 9/7, 9/7 તો કેટલો જવાબ આવે છે? 1.28. જોઈ 1.28. તો પોઈન્ટ પહેલા કઈ આવી? 1 પણ આવી શકે. તેવી રીતે એવી કોઈ સંખ્યા સાથે 2 પણ આવશે, એવી કોઈ સંખ્યા સાથે 7 પણ આવશે, એવી કોઈ સંખ્યા સાથે 9 પણ આવશે. પણ અહીંયા જવાબ કેટલો આવશે? 1.28. તો પોઈન્ટ પહેલા 1 થી 9 નો કોઈ પણ અંક આવે તો આ સંખ્યા કહી શકાય અશુદ્ધ અપૂર્ણાંક કહી શકાય. 1 થી 9 અહીંયા પોઈન્ટ પહેલા યાદ રાખજો. આ પોઈન્ટ પહેલા, આ પોઈન્ટ લખી દીધો. પોઈન્ટ પહેલા 1 થી 9 માંથી કોઈ પણ અંક આવી શકે. તો અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ. તો હવે આને આપણે શામાં? મિશ્રમાં ફેરવી શકીએ છીએ. શામાં? મિશ્રમાં. તો અહીંયા મિશ્રમાં ફેરવીએ તો મિશ્રમાં શું છે? તો અહીંયા 9/7 જ મિશ્રમાં ફેરવીએ છીએ. તો મિશ્ર તમને ખબર પડી જશે કેવી સંખ્યા કહેવાય મિશ્રમાં ફેરવવા માટે. તો અહીંયા 9/7 છે. 9/7. તો હવે તમારે ભાગાકાર કરીને ટ્રાય કરી જુઓ. હું અહીંયા મિશ્રમાં ફેરવતી વખતે તમારો જવાબ તો જે છેદમાં છે એ તો એમનેમ જ રહેવાનો. હવે 2 જગ્યા બાકી રહેશે, એક નીચેની અને એક ઉપરની. તો તમારે અહીંયા લખવાનું છે. તો તમે ભાગાકાર કરશો તો અહીંયા 9/7 કરવાનું. તો જ્યાં સુધી કર્યું હવે ભાગાકાર કરતા તો આવડવું જોઈએ. તો 7 × 7 = 7 × 14. 7 × 14 વધી જાય છે તો ના જવાનું. 7 × 7 તો 9માંથી 7 જાય, ભાગાકારમાં બાદબાકી થાય. તો 9માંથી 7 જાય તો કેટલા વધે? 2 વધે. અહીંયા 7 × 7 1 થઈ ગઈ. હવે 9માંથી 7 જાય તો 2 વધે. હવે અહીંયા 0 મૂકો, પોઈન્ટ મૂકો. તો અહીંયા મિશ્રમાં થશે નહીં. તો આટલા સુધી જવાનું. તો અહીંયા શું વધ્યું? છેદમાં. છેદમાં જે વધ્યું છેદવાળું શું લખવાનું? આ શેષ કહેવાય. શેષવાળું શામાં જશે? અંશમાં જશે. છેદવાળું તો છેદમાં જ લખવાનું. આનો જે શેષ આવે એ કઈ જગ્યાએ લખવાનું? અંશમાં. તો અહીંયા 2 થઈ ગયા. અને આ 7 જે આવે 7 ને કઈ જગ્યાએ લખવાના? એ તો અહીંયા 7 ના 7 એમને વડ લખ્યા છે. ખબર પડી? હવે વધ્યું શું? ભાગફળ. હજી ઉપર લખ્યું છે ઉપર, એ અહીંયા સાઈડમાં લખવાનું. ખબર પડી ગઈ? હવે અહીંયા જુઓ, હા અંશમાં લખવાનું. હવે તમારે આ સંખ્યા બનાવી છે તો શું કરવાનું? આ બે અંદરનો ગુણાકાર. તો 7 × 7 અને અહીંયા પ્લસ કરી નાખવાનું. તો અહીંયા શું થઈ ગયું? 7 × 7 અને 8 અને 9. તો 9/7 બની ગઈ પાછી સંખ્યા. તો આવું ના ખબર પડે તો આને બીજી રીતે પણ દર્શાવી શકાય છે. તો અહીંયા બીજી સંખ્યા આપેલી તો આ રીતના થઈ ગઈ છે. 1 + 2/7 આ થઈ ગઈ. અહીંયા આ રીતના આપેલું છે. અહીંયા મેં પ્રશ્ન ચિહ્ન મૂકી દીધું. તો અહીંયા આ સાદું રૂપ છે. અહીંયાથી ચોકડી ગુણાકાર કરશો તો 7 × 7 2 × 2 અને છેદમાં 7. તો શું બની ગયું? 9/7. તો આ રીતના પણ આપણે લખી શકીએ છીએ. એટલે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ. તો મિશ્ર સંખ્યા જોઈ લઈએ. મિશ્ર સંખ્યા તો પણ જોઈ લીધી છે. હવે આને મિશ્ર કહેવાય. આ સંખ્યા લખી છે, આ સંખ્યા એને શું કહેવાય છે? મિશ્ર સંખ્યા કહે છે. તો હવે એક્ઝામ્પલ પર જોઈ લીધા છે. હવે તો હવે જોવાનું કોઈ બાકી જ નથી. તો અહીં એક ફરીથી જોઈ લઈએ એક્ઝામ્પલ 1. તો અહીંયા શું છે? 5 4 5 આ થઈ ગઈ. આને શું કહે છે? મિશ્ર સંખ્યા કહે છે. તો આ મિશ્ર સંખ્યા છે. આ મિશ્ર સંખ્યા. તો મિશ્રને સાદામાં ફેરવવું હોય, આ મિશ્ર છે, મિશ્ર ને સાદામાં ફેરવવું હોય, સાદામાં જેમ આપણે ગુણાકાર કરીએ સાદું કહેવાય, સાદા પૂર્ણાંક. તો સાદા પૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો. પ્લસ 5 × 5 = 25, 25 ને 4 = 24. તો 24/5 આ થઈ ગયું સાદામાં. શું થઈ ગયું? સાદામાં થઈ ગયું 24/. અહીંયા જો 5 × 5 = 25, 25 ને 4 = 29 થશે. સોરી, અહીંયા 5 × 5 = 25. આ બંનેનો ગુણાકાર થાય. 5 × 5 = 25, 25 ને 4 = 29/5. તો આ થઈ ગયું સાદા અપૂર્ણાંકમાં. હવે મિશ્રને ફરીથી એક એક્ઝામ્પલ લઈએ. તો 4 3 આટલા સુધી રાખીએ. હવે સાદાનું મિશ્રમાં ફેરવીએ. એક સાદું એક્ઝામ્પલ. સાદા અપૂર્ણાંક મિશ્રમાંથી સાદામાં જાય એ સાદામાંથી મિશ્રમાં જઈએ. તો 9/4, 9/4. તો હવે મિશ્રમાં જઈએ. તો મિશ્રમાં જવું હોય તો ઘડિયો બોલવાનો. આ છેદના છેદ તો એમને વજરાવવાના છે. સાદી રીતે યાદ રાખો, છેદ બદલાવાના નથી. હવે જે 9/4 કરો, 9/4 તો 4 × 4 = 4 × 2 = 8, 4 × 3 = 12 વધી જાય. 4 × 2 = 8 વધ્યા. શેષ કેટલી આવી? 1. શેષ આવી અંશમાં અને 2 વધી સાઈડમાં. થઈ ગઈ 4 × 2 = 8 ને 9 થઈ ગયા. ઘડિયો બોલવાનું હોય છે. 4 × 4 = 4 × 2 = 8 તો 8 થઈ ગયા. શેષ લખવાની હોય છે. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. આ 4 4 × 4 = 4 × 2 = 8, 4 × 3 = 12 વધી ગયા. 4 × 2 = 8 થઈ ગયા. 8 લખી દીધા. 9માંથી 8 જતો 1. ડાયરેક્ટ પણ લખી શકો છો. ભાગાકાર ના કરો તો પણ જો ના ફાવે તો ભાગાકાર કરી લેવાનું. તો આ હતું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે જે સંખ્યાઓ જોઈ
એ ફક્ત NWZ સુધી જોઈ, Z પૂર્ણાંક સંખ્યાઓ સુધી, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ સુધી. હવે જે QRC એટલે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ ને વાસ્તવિક સંખ્યાઓ, સંકર સંખ્યાઓને આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો અહીંયા હવે આપણે રેગ્યુલર વિડીયોને અપલોડ કરીશું મેથ્સ રિઝનિંગના. આ છે મેથ્સનું લેક્ચર અને બીજો વિડીયો બનશે એ રિઝનિંગનો બનશે. તો તમે વિડીયોને શેર પણ કરજો, વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમારા તમામ મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામના અંદર મેથ્સ રિઝનિંગની તૈયારી કરે છે તેમને આ વિડીયો શેર કરજો.